નમસ્કાર મિત્રો, હું ઈશુદાન ગઢવી શંખનાદમાં આપનું સ્વાગત છે. મિત્રો, જે રીતે શંખનાદને પ્રેમ મળી રહ્યો છે, જે રીતે આપે, મને ખબર છે અત્યારે જે રીતે મને ઇન્ફોર્મેશન મળી છે, માહિતી મળી છે, પ્રમાણે ઠેર ઠેર ગામડે ગામડે શહેરની એક એક ગલીમાં જીએસટીવીની સામે તમે ગોઠવાઈ જાઓ છો. મિત્રો, આપણું હંમેશા ઉદ્દેશ્ય રહ્યું છે કંઈક કરીને સારું કરીને જવું. સ્વાભાવિક છે કે સારું કરવા જાઓ ત્યારે સવાલો પણ એને જ પૂછાય કે જે સારું કરવા જાય છે. પરંતુ હંમેશા આપણે ધ્યાન રાખવાનું કે દુનિયામાં અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક ભગવાન રામ આવ્યો ને, રામ આ ધરતી ઉપર આવ્યા તો એને પણ 14 વર્ષ વનવાસ મળ્યું. રાવણને મારીને આવે છે, ફરીથી અયોધ્યામાં આવે છે અને માતા સીતામાં 14 વર્ષ સુધી એમની સાથે રહ્યા. પછી લંકામાં અપહરણ થયું ને પાછા લઈ આવે છે. અને છતાંય અયોધ્યામાં એવા ઘણા હતા કે જે ભગવાન રામને પણ ઠપકો આપી અને માતા સીતાને જંગલમાં રહેવું પડ્યું. દુનિયા છે, ભગત બાપુ હંમેશા લખે છે કે દો નગી દુનિયા તણા ધોખા કદી ધરશો. આ તો દુનિયા છે. તમે સફળ હો તો ગગનચુંબી તમને બનાવી દેશે ને એક તમારી ભૂલ થઈ તો આજ દુનિયા તમને નીચે પણ ઉતારી પડે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ બધાની વચ્ચે પણ આજે ઈશુદાનભાઈને તમે આટલો બધો સાથ સહયોગ આપો છો. બધે મને ખબર છે તમે ઘણા બધા લોકોએ તો ફોન કરીને કીધું છે કે જીએસટીવી જોવાનું ચાલુ કરી દો સાંજે. ઈશુદાનભાઈ તમારી મારી માટે આવ્યા છે અને સ્વાભાવિક છે. જો હું આવું કંઈ ન કરું તોય મને વાંધો નથી, પણ એક દિવસ પણ એવો ન જવો જોઈએ આપણી જિંદગીનો સાહેબ કે પરમાર્થ માટે કશું કામ ન કરીશું. પડકારો તો મારે પણ સહન કરવા પડે છે. તમે વિચાર કરો, એક ગામમાં કોઈ સામે ન બોલી શકતું હોય અને આખા ગુજરાતમાં ગુજરાતની જનતા વતી ચીસો પડી કરવું સહેલી વાત નથી. એના માટે જીગરો તો જોઈએ, જીગરો પણ ઈશ્વરે આપ્યો છે, એમાં વાંધો નથી, પણ સામે પક્ષે એટલી સચ્ચાઈ પણ જોઈએ, એટલી સત્યતા પણ જોઈએ. અને જ્યાં સુધી મારી સચ્ચાઈમાં તાકાત છે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત નથી કે આપણે હરાવી શકીએ. જે દિવસે તમારી પાસે સત્ય નથી હોતો પછી દુનિયાની કોઈ તાકાત તમને બચાવી નથી શકતી. આજે તમે વિચાર કરો કે ખેડૂતો એટલા પરેશાન છે, પણ આજે મારે વાત કરવી છે કુપોષણથી કલંક સુધી. કુપોષણ એટલે શું? બાળકો, તમે વિચાર કરજો, કોઈ મંત્રીનો, મુખ્યમંત્રીનો, પ્રધાનમંત્રીનો કે નેતાનો, મોટા નેતાના દીકરા કુપોષિતથી મૃત્યુ પામ્યા હોય એવો દાખલો નથી. હું ભલે નેતા સ્ટુડિયો બહાર છું, બરાબર છે, પણ કોઈનો દીકરો કે દીકરી કુપોષિતથી મૃત્યુ પામ્યો હોય એવો ઘટના મારા ધ્યાનમાં નથી આવી. ભગવાન ન એ પણ એનો અર્થ એ નથી કે તમને સત્તા મળી હોય, સત્તા આપતું હોય અને તમે ગરીબોના બાળકો કુપોષણથી મરે તમને વાંધો નથી. મિત્રો, આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે હિન્દુસ્તાનમાં આપણે ગુજરાત મોડેલની વાત કરીએ છીએ ત્યારે ગુજરાત કુપોષણમાં બીજા નંબરે છે. બીજા નંબરે છે. લોકસભામાં જે જાહેર થયા છે આંકડા, એમાં ગુજરાત મોડેલની પોલ ખુલી છે અને અવિકસિત બાળકોમાં ગુજરાત ચોથા ક્રમે છે. તમે વિચાર કરજો, અંદાજે એવું કહેવાય છે મિત્રો કે જ્યારે 17,554 બાળકોની ગુજરાતના એક વર્ષમાં હૃદય રોગની સારવાર લીધી હતી. જ્યારે ગુજરાતમાં શાળામાં ભણતાનો સર્વે કરવામાં આવ્યો ને ત્યારે અંદાજે 14 લાખ જેટલા બાળકો કુપોષિતથી પીડાતા હોવાના ચોંકાવનારા આંકડા પણ સામે આવ્યા હતા. આજે એ શું કામ થાય છે? શું કામ થઈ રહ્યું છે? આ કેમ આપણે સારી નીતિ ન બનાવી શકીએ?
આપણે દર વખતે કેમ એવું કહીએ કે ભાઈ આપણો દેશમાં વસ્તી વધારો છે, માની લઈએ વસ્તી વધારો હોઈ શકે છે, પણ જેટલી વસ્તી છે એટલો ટેક્સ પણ વધારે આવે જ છે ને ભાઈ. આજે 1 લીટર પેટ્રોલ ને ડીઝલ તમે એનું ભરાવીએ સાહેબ તો 60 રૂપિયા સરકારોને ટેક્સ પેટે જાય છે. એ 60 રૂપિયા તમારા માટે હેલિકોપ્ટર વાપરવા માટે નથી હોતા. એ 60 રૂપિયા તમારા માટે ચાર્ટર પ્લેનમાં ભરવા માટે નથી હોતા. તમે ફરો અમારા પૈસે, કોઈ વાંધો નથી, પણ તમે અમારા બાળકો માટે ખાવાના પણ ફાફા આપો અને તમારા બાળકો માટે તમે વિદેશોમાં ભણાવી દો. આ તો અન્યાય ન ચાલવું જોઈએ. એટલા માટે મારે આજે તમારી વચ્ચે અવાજ ઉઠાવવો. એક તો ગરીબોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં માતાઓ પાસે પૂરતો ખોરાક ન હોવાથી માતા જ્યારે પ્રેગ્નેન્ટ થાય ત્યારે એમને પૂરતો ખોરાક જોઈએ, એને સારી વ્યવસ્થાઓ જોઈએ. એ ન થાય એટલે અને છેક સુધી માતાઓ જો તમે ગરીબો, મજૂરો, શ્રમિકોની માતાઓ 7 મહિના સુધી ગર્ભમાં બાળક હોવા છતાંય એક કામ કરતા હોય છે. આ જવાબદારી કોની છે? સરકારોની નથી. તો તમને પૂંજી બગાડવા માટે બેસાડ્યા છે. તમે નારા લગાડો, જેના પર લગાડો, મને વાંધો નથી સાહેબ, પણ ઈશ્વરે તમને સત્તા આપી હોય ને તો સવારથી સાંજ સુધીમાં તમે ગરીબો માટે શું કર્યું, વંચિતો માટે શું કર્યું, એવા લોકો માટે શું કર્યું સાહેબ. આજે કોઈ મંત્રીનો દીકરો હોય, મુખ્યમંત્રી, નેતાનો, આઈએસ આઈપીએસ નો અધિકારીનો, એ તો લાગવગથી પણ ઘૂસી જશે ક્યાંક, અથવા તો એને કઈ વાંધો પણ નહીં આવે, પણ ગરીબોનો શું? આજે દુઃખ સાથે કહેવું પડે છે મિત્રો કે કુપોષણમાં આપણે ભારતમાં બીજા નંબરે આવ્યા છે. ભારતમાં એનો અર્થ એ થયો કે આપણે જે પણ વ્યવસ્થા અત્યાર સુધી કરી, વર્ષોથી સરકાર છે, એને કોઈ એવી વ્યવસ્થા કાયમી ન કરી શક્યા કે જેમાં એ બાળક, માતા અથવા તો બાળક તંદુરસ્ત રહી શકે. હવે કુપોષિત કોને બાળક કહેવાય? મધ્યાહન ભોજનમાં કઈ રીતે આ લોકો ગપચા કરતા હશે, પૂરું આપે છે કે નહીં, આ બધી વાતો ઉપર ચર્ચા કરીશું. પણ એક વસ્તુ એ પણ છે, કાલે ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. સાહેબ, એ જ ભગવાન રામ બીજા દિવસે અયોધ્યાની રાજગાદી ઉપર બિરાજમાન થવાના હતા અને છતાં એ જ દિવસે એમણે વનમાં જવું પડ્યું. મારું કહેવાનું એ છે, આ ગરીબો, વંચિતો, શોષિતો, એને આ ધરતી ઉપર ભારતમાં જન્મ લીધો સાહેબ, એ જન્મ મરવા માટે નથી લીધો. ક્યાંક તમે જાજો એના ખોરડે જાજો સાહેબ, આદિવાસી વિસ્તારમાં તમે પગ મૂકો, ગરીબના એને ઘર નથી પૂરું. અને માતા, તમે વિચાર કરો કે 1/2 લીટર તેલ લઈને આવતી હશે અને એનો દીકરો કહેતો હશે કે માં મને દૂધ મળશે, અને ત્યારે માં કહેતી હશે કે દીકરા દૂધ નથી, આપણી પાસે રૂપિયા નથી, તારા પપ્પા આજે જ કડિયા ગામ ગયા હતા, 400 રૂપિયા મળ્યા છે, દીકરા આપણી પાસે દૂધના રૂપિયા નથી. અને ત્યારે સાહેબ આપણા સરકારોની, આપણા નેતાઓની એ જવાબદારી બની જાય છે કે મારી માં, મારી દીકરી, મારી બેન, મારો એ ગરીબનું ખોરડું કોઈ ભૂખ્યું ન સૂવું જોઈએ. મહાત્મા ગાંધી જયારે ભારતમાં આવ્યા ને સાહેબ, સાઉથ આફ્રિકાથી, અને અન્યાય થયું, સાઉથ આફ્રિકાથી ભારતમાં આવ્યા અને એ આખા દેશનું ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે એમણે એક માતાને એક જ કપડામાં વીંટાયેલી જોઈ, એક જ કપડા. અને ત્યારે એ માતાને જોઈને પૂછ્યું કે માં, કેમ તમે એક જ કપડું પહેર્યું છે? ત્યારે ગરીબ ભારતની નારી એવું કીધું હતું, બાપુ મારી પાસે કપડા ખરીદવાના રૂપિયા નથી અને પૈસા પણ નથી, ને એટલા માટે એક જ કપડામાં વીંટાળેલી ફરી છું. સાહેબ, એ મહાત્મા મોહનચંદ કરમચંદ ગાંધી ત્યારથી ધોતી પહેરવાનું શરૂ કરી દીધું ને એને કહી દીધું કે સૂટ બૂટ મારે ન શોભે.
અને આપણા નેતાઓ આટલા બાળકો કુપોષિતથી મળે છે, કોઈના પેટનું પાણી નથી હલતું, અને બધા નારાઓ લગાડે છે કે અમને ચૂંટો, અમને ચૂંટો, અમને ચૂંટો. તમને ચૂંટીને કરીએ શું? તમને ચૂંટીને કરવું શું? તમે કરશો શું સાહેબ? અમારો બાળક, અમારો દીકરો, અમારી દીકરી, અમીરોનું તો બધું થઈ જશે સાહેબ. આજે ફરીથી કરશનદાસ માણેકની રચના કે છે ટીપું ધોયેલું તેલનું ટીપું ગરીબોના ઘરમાં, અને અમીરોની કબરો ઉપર ઘીના દીવા થાય છે. તમારી પાસે અઢળક સંપત્તિઓ છે, ભગવાન હજી તમને સંપત્તિવાન બનાવે છે, પણ એ મુખ્યમંત્રી, એ મંત્રીઓ, એ ધારાસભ્યો, એ સાંસદો ક્યારેક ગરીબના ખોડે જઈ અને એને કહેજો કે તમે શું કરી આપો, તમારે માટે અમે શું કરીએ. અને તમારામાં તાકાત હોય તો એવું કહેજો કે જ્યાં સુધી મારો ગુજરાતનો ગરીબ એક પણ બાળક કુપોષિત ન થાય ત્યાં સુધી હું ચાર્ટર પ્લેન ન વાપરીશ. તાકાત હોય તો કરી બતાવો. તમારામાં જીગર નથી, તમારામાં તાકાત નથી, તમારામાં એ નિસ્વાર્થતા નથી. તમે તો બળી બેઠેલા મહારાજાઓ છો કે જ્યારે ઘર ગરીબની પીડા નથી સમજાતી. સાહેબ, વડોદરા મહારાજા ગાયકવાડજી ઘોડાથી જતા હતા, અને એમાં સલાહકારની બે જતા હતા, અને એક બેન છાણાનું તગારું ઉપાડી આમ ચડાવી રહી હતી, ચડી નહોતું રહ્યું. એટલે મહારાજાને એને ખબર નહોતી આ મહારાજા છે. એમણે કીધું કે ભાઈ ઘોડાવાળા, મને આ છાણાનું તગારું ચડાવી દેશો? અને ત્યારે એ મહારાજા ઘોડા ઉપરથી ઉતરી છાણાનો તગાડો ચડાવી એના માથા ઉપર, અને પાછા ઘોડા ઉપર બેરાજીને એને સલાહકારને કીધું કેમ? એટલે સલાહકાર મરક મરક હસવા માંડ્યા. તો કે કેમ હસો છો રામજી, કેમ હસો છો? મેં આ ગરીબની મદદ કરી, મારી ફરજ છે, ભલે હું રાજા હોઉં. એને ખબર નથી રાજા છે. ત્યારે એને કીધું કે એટલા માટે નથી હસતો રાજા, મહારાજા, કે તમે આ ગરીબને સારું કર્યું, પણ તમે એ કરી શકો કે મારી આ બેન દીકરીને છાણા વીણવા જવું ન પડે ને, એવું આખું આજીવન કરી શકો ને, એટલી તાકાત તમારામાં છે. મારે સરકાર નહીં કેવું છે, તમારી પાસે અઢળક સંપત્તિ આવે છે સાહેબ ટેક્સના બહાને. 4 લાખ કરોડના બજેટ છે, અને મારો ગુજરાતનો દીકરી દીકરો ગરીબ કેમ હોઈ શકે? કરો એની નીતિ. અને એટલા માટે મિત્રો આજે ચર્ચા કરવી છે. પીડા ખૂબ થાય છે, પણ મેં કીધું ને હાથમાં કશું નથી, પણ આ જીએસટીવી એ હિંમત કરી છે, અને એના માધ્યમથી તમારી વચ્ચે એક અવાજ બનવાની કોશિશ, કારણ કે મારાથી પીડા જોવાતી નથી, અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે કંઈક કોઈકના દુઃખમાં ભાગ લેવાઈ જાય તો એ દિવસ મારો શ્રેષ્ઠ ગણાશે. બાકી બૂચ મારીને જિંદગી જીવવી એ અમારા લોહીમાં નથી. અને એટલા માટે આજે કુપોષણ એક કલંક મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે 4 મહાનુભાવો જોડાયા છે. ફોન લાઈન પણ ખોલીશું. 4 મહાનુભાવો પણ ડોક્ટર વસંત પટેલ તબીબ છે, સંતોષસિંહ સોશિયલ સામાજિક કાર્યકર્તા છે, જ્યોતિબેન અમીન સમીક્ષક છે, અને ખુશીબેન યાદવ શિક્ષણવિદ છે. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત વસંતભાઈ હું આપનાથી કરવા માંગીશ કે કુપોષિત બાળકો કોને કહેવાય, અને શું કામ પરિસ્થિતિ ગુજરાતમાં દિવસે ને દિવસે બદતર થતી જાય છે? ઈશુદાનભાઈ, હેલો. હાજી હાજી, અવાજ આવે છે. હા, આપણે જે અહેવાલ જોયો કુપોષણનો, અને એમાં ગુજરાત બીજા નંબરે છે. તો કુપોષણ એટલે કે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન, જે બાળકોમાં ખોરાકમાં પ્રોટીનની માત્રા ઓછી હોય છે, એના કારણે બાળકોનું ડેવલપમેન્ટ અટકી જતું હોય છે, અને એ કુપોષણનો શિકાર થતા હોય છે, અને એના પછી એને વિવિધ પ્રકારના ઇન્ફેક્શિયસ ડિઝીઝ થવાની શક્યતાઓ વધી જતી હોય છે, અને એમાં એ બાળક વધારે ગંભીર થતા એ બાળકનું મૃત્યુ પણ થતું હોય છે. નંબર 1. નંબર 2 કે ગુજરાતમાં જે અહેવાલ આવ્યો છે કે ભારતમાં બીજા નંબરે છે,
તો મારી દ્રષ્ટિએ બે કારણ હોઈ શકે કે ગુજરાતમાં જે સ્ક્રીનિંગ થઈ રહ્યું છે બાળકોનું, હું તમને મારી હોસ્પિટલનો દાખલો આપું તો છેલ્લા કેટલાક વર્ષોમાં ડિલિવરી પછી બધા જ રેકોર્ડ જતા હોય છે કોર્પોરેશન અથવા તો ગ્રામ્ય લેવલે પંચાયત કે CHC PHC માં. તો એ લોકો મહિનાના છેલ્લા અઠવાડિયામાં રિપોર્ટ લેતા હોય છે 25-26 તારીખની આસપાસ કે કેટલી ડિલિવરી થઈ છે, કેટલા બાળકો નોર્મલ છે, એમાં કોઈ બાળક ફોડખાપણ વાળું છે કે નહીં, આ બધી જ માહિતી એ લોકો લે છે. અને મેં ઘણા બધા કેસમાં એ પણ જોયું છે કે એ બાળક કોઈ ફોડખાપણ વાળું હોય તો સરકાર દ્વારા એનો આખો એક રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ચાલે છે. એની અંતર્ગત એને કોઈ લગભગ 30 ડિઝીઝ આવરી લેવામાં આવ્યા છે. એમાં સંપૂર્ણ સારવાર સુપર સ્પેશિયાલિટી લેવલની સરકાર ફ્રી આપે છે. આ એક આખો નેશનલ પ્રોગ્રામ છે અને એનો હું સાક્ષી પણ છું. ઘણા બધા કેસમાં મેં આવા નવજાત શિશુઓ અને સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ફ્રી ઓફ ચાર્જ ઓપરેશન હાર્ટના કે બીજા કોઈ અન્ય રોગોના જે છે ડીલે ડેવલપમેન્ટ હોય તો એની સારવાર, આ વસ્તુ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. નંબર 2 કે સરકાર દ્વારા જે ઇન્દ્રધનુષ પ્રોગ્રામ ચાલી રહ્યો છે વેક્સિનેશનનો, તો એના અંદર પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઘણી બધી હોસ્પિટલો પહેલા વેક્સિનેશન કરતી હતી, પરંતુ સરકારે હવે ઓલમોસ્ટ ન્યુમોકોકલ સુધીની અને રોટા વાયરસ સુધીની બધી જ વેક્સિનેશન, હિપેટાઇટિસ બી, ટીપીટી, આ તો પહેલા હતું જ, બી પણ એ લોકોએ કવર કરી લીધું છે અને એની અંદર સમગ્ર વેક્સિનેશન આખું ફ્રી કરી દીધું છે. ઘણી બધી હોસ્પિટલ જે પ્રાઇવેટમાં વેક્સિનેશન કરતી હતી એમાંથી ઘણા બધા લોકોએ હવે વેક્સિનેશન બંધ કરી અને દરેક બાળકોને સરકારમાં મોકલવાની શરૂઆત કરી દીધી છે. એટલે આ બે ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના મારી દ્રષ્ટિએ ખૂબ સારા પાસા છે. ત્રીજી વસ્તુ એ છે કે કોઈ પણ વસ્તુ તમે સર્વે કરો તો સર્વે કરો અને એ જેન્યુઅન સર્વે થતો હોય, જે રાજ્ય કે જે પણ એરિયાની વાત કરીએ છીએ, જે ફિલ્ડ, અને જેન્યુઅન સર્વે દ્વારા મારી દ્રષ્ટિએ જે આંકડા ગુજરાતના આયા છે, હું ભારતના અન્ય રાજ્યોમાં પણ ફરી રહ્યો છું, એટલે એક ગુજરાતી તરીકે જે ભારતમાં કુપોષણમાં બીજો નંબર છે, એ આંકડાઓ અન્ય રાજ્યોમાં મારી દ્રષ્ટિએ ઓરિસ્સા, બિહાર, આ બધામાં જે કુપોષણ હશે એ કદાચ ગુજરાત કરતા પ્રેક્ટિકલી જે રીતે જોઈ રહીએ છીએ ગરીબી અને ત્યાં જઈએ છીએ લોકોની હાલત જોઈએ છીએ એ પ્રમાણે ગુજરાત કરતા ત્યાં વધારે જ હશે, પરંતુ એ નોંધાતા નહીં હોય એના લીધે કદાચ એ લોકોનો નંબર આવતો નથી આગળ, અને ગુજરાતમાં 100% રજીસ્ટ્રેશન થતું હશે, એના કારણે ગુજરાતનો નંબર બીજો આવ્યો હોય એવું મારું ચોક્કસ માનવું છે. પર કારણ એની પાછળ કારણ છે બિહાર છે, મધ્યપ્રદેશ છે, આ બધા જે અનડેવલપ છે, ઓરિસ્સા છે, આ બધા રાજ્યોમાં કુપોષણની સંખ્યા ઘણી વધારે હશે, પણ કોઈ સર્વે ત્યાં સુધી પહોંચતું નહીં હોય, અથવા કુપોષણના કારણે જે ડેથ થતા હોય એ કુપોષણના ડાયગ્નોસિસ સાથે રજીસ્ટર નહીં થતા હોય. બિલકુલ બની શકે. એટલે આ સિસ્ટમ કદાચ મારી દ્રષ્ટિએ ગુજરાતની જે આરોગ્યની સિસ્ટમ છે એ સારી છે, એના થકી આપણને એવું જાણ આવ્યા છીએ. તો સરકારે આટલા સારા સર્વે અને આંકડા પછી આની દિશામાં એક કોઈ કાર્ય કરવાની જરૂર છે. હવે ચોથો પોઈન્ટ એ છે, જરા સંક્ષિપ્તમાં, કારણ કે બીજાના જે પેલું લઈ લઉં. બોલી દો વસંતભાઈ. હા, અત્યારે જે અમે જોઈ રહ્યા છીએ અમારી રૂટીન ઓપીડીમાં, તો લોકોની ખાવા પીવાની જે ટેવ છે, તમે જે દેશમાં રહેતા હોય, જે દેશમાં જન્મ્યા હોય, એ દેશનો ખોરાક તમે ખાઓ તો તમે પૌષ્ટિક આહાર તમને મળે. હવે પીઝા, બર્ગર, મેકડોનાલ્ડ એ આપણા દેશનું ખોરાક નથી, અને અત્યારે મોટા ભાગની જનરેશન, એ બાળકો હોય કે મોટા હોય,
આ બધા જ જે વેસ્ટર્નાઇઝેશન થયું છે ખોરાકમાં પણ, એના કારણે મારી દ્રષ્ટિએ કુપોષિત થવાની વસંતભાઈ, ખોરાક મળે તોની વાત છે ને, વેસ્ટર્નાઇઝેશન તો પછી આવશે. તમારી વાત સાથે હું થોડો ડિફર થાઉં છું એટલા માટે કે એક તો ગરીબો આદિવાસીઓને મળશે ક્યાંથી? ગરીબને આજે તમે જાઓ જે મજૂરી કરે છે, માતા 7 મહિને પ્રેગ્નેન્ટ છે, એમાંથી આ કુપોષિત છે. તમારા મારા માનલો બાળકો કુપોષિત નથી, બરોબર છે? તમારી વાતમાં હું એ વાત સાચી છે તમારી કે ભાઈ ખોરાકમાં ચેન્જીસ, પણ અમીરોની વાત જ નથી. કોઈ મંત્રીનો દીકરો કુપોષિત નથી, અને કોઈ પણ સરકારી સ્કૂલમાં પણ નહીં ભણતો હોય, ટન ખાનગી સ્કૂલમાં ભણતો હશે, એનો વાંધો પણ નથી. પણ અમારા ટેક્સના પૈસે અમારા બાળકને તમે સારું શિક્ષણ પણ ન આપી શકો, તમે સારું આરોગ્ય ન આપી શકો, તમે સારું ખોરાક ન આપી શકો. સાહેબ, જે રાશનની દુકાનોમાં રાશન મળે છે ને, ક્યારેક મુખ્યમંત્રી જઈ અને જમવા જશે તો ખબર પડશે મુખ્યમંત્રીને કે રાશન ખાવા જેવું છે કે નથી. વાત આ પીડાની છે. જ્યોતિબેન, તમારી પાસે આવવા માંગીશ કે આ શું કામ આવું થઈ રહ્યું છે? શું કામ થઈ રહ્યું છે? ઈસુદાનભાઈ, એવું છે કે અત્યારે જે વાત કરી આપણે કુપોષણની વાત ચાલી રહી છે, તો આમાં આપણે જો નંબર રેસમાં ના પણ પડીએ, હોઈ શકે બીજા રાજ્યોમાં હોય, પણ જે ગુજરાતનો આંકડો છે એ તો હકીકત છે ને. તો ગુજરાત તો પ્રમાણમાં એક સમૃદ્ધ રાજ્ય કહેવાય છે, આપણે એનું મોડલ આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકતા હોઈએ છીએ, તો પછી આ આંકડો બરાબર કહેવાય? એટલે આમાં સીધી વસ્તુ છે કે સરકાર સહાયની અને બધી યોજનાઓ જે જાહેર કરે છે કુપોષણ માટેની, તો જાહેરાત અને અમલીકરણ એની વચ્ચે જે કડીઓ હોય એ ક્યાંક ને ક્યાંક ગુમ છે. કારણ કે જાહેરાત પણ સરકાર કરે છે અને આ આંકડા પણ સરકારી છે જે લોકસભામાં આપેલા છે. તો એનો અર્થ એ છે કે જે આજે 28 વર્ષથી ગુજરાતમાં એક જ પક્ષની સરકાર હોય, તો આજે આટલા વર્ષ પછી પણ એક જે આખું એક સેટિંગ થવું જોઈએ કે ભાઈ જાહેરાત થાય, એ છેક છેવાડાના માણસ સુધી પહોંચે, એ એક ચેઇન ડેવલપ જ નથી થઈ. એટલે ક્યાંક ને ક્યાંક એની અમલીકરણની પ્રોબ્લેમ છે. હવે હું કહું કે જે આ મેં મારી રીતે એક વિશ્લેષણ કર્યું છે, 4 મુખ્ય મુદ્દા છે આ કુપોષણને લઈને. પહેલો તો છે આ અમલીકરણનો, કે સરકાર જો યોજનાઓની જાહેરાત કરે, પણ જાહેરાત એકલું કરે કે બજેટ કરે તો આ વસ્તુ પોસિબલ થવાની નથી. એક એનું અમલીકરણ માટેનું એક માળખું ગોઠવવું પડે, એ ક્યાંક ને ક્યાંક ક્ષતિગ્રસ્ત છે, એટલે એ સમારવાની જરૂર છે. એટલે જે 2 મુદ્દા છે, જે 4માંથી 2 મુદ્દા છે, એ એકચ્યુઅલી એના માટે છે, એડમિનિસ્ટ્રેશન માટે છે, કડક એડમિનિસ્ટ્રેશન માંગી લે છે. અને 2 મુદ્દા એવા છે કે જે સામાજિક જાગૃતિકરણ માંગે છે. બિલકુલ. પહેલા જે મુદ્દા છે, એક છે સરકારી યોજનાઓનું અમલીકરણ, બીજું છે ભ્રષ્ટાચાર. કારણ કે આજે આપણા વડાપ્રધાન જ જાહેરાત કરે છે કે 80 કરોડ લોકોને અમે અનાજ આપીએ છીએ. એનો અર્થ એ થયો કે 136 કરોડમાંથી 80 કરોડ એટલે અડધા કરતા વધુ આબાદી, એટલે દર એક વ્યક્તિને રાશન મળવું જોઈએ એવું તો છે નહીં. આજે રાશનની દુકાનમાં પ્રેક્ટિકલી અમારા ઘરે કામ કરતા લોકો પણ જાય છે, એમને રાશનની દુકાનો બંધ મળે છે. એટલે રાશન હોતું નથી, જો ખુલ્લી હોય તો અડધી વસ્તુ હોતી નથી, એમાં ખાસ કરીને તેલ અને પેલી જે દાળ ને એ બધું છે એ ગાયબ હોય છે. એ એક હકીકત છે અને આ વર્ષોથી હકીકત છે. બીજી વસ્તુ, હવે જે જાગૃતિ સરકારી માંગે છે, 2 મુદ્દા. એક છે કે સરકારી શબ્દ પરથી લોકોનો ભરોસો ઉઠી ગયો છે. હું ગામડાઓમાં પણ જતી હોઉં છું, એટલે ત્યાં મેં જોયું છે કે સરકાર વહેંચે છે, પણ એ લોકો કાં તો મૂકી રાખે છે કાં ખાતા નથી, કારણ કે એમને જે સરકારી પેકેટ છે એની ગુણવત્તા ઉપર એમને બિલકુલ ભરોસો નથી. અને એક કારણ છે કે આંગણવાડીમાં જે ઘણી વખત સડેલું કે જીવાતવાળું ખાવાનું આવે છે, એ કારણે પણ પછી ઘણા મા બાપ આંગણવાડીમાં એમને જમવા મોકલતા નથી. એટલે એક તો છે કે સરકારની હવે જવાબદારી બને છે કે સરકારી શબ્દ ઉપરથી જે લોકોને ભરોસો ઉઠી ગયો છે એ ફરી કાયમી કરે, લોકોને સમજાવે. અને જે બીજું છે સામાજિક જાગૃતિનું કારણ, એ છે ખાવા પીવાની ટેવો. કારણ કે અને એકલા પૈસાવાળા જ નહીં, મેં મજૂરોને પણ એવા જોયા છે કે જે રસ્તામાં ચાલતા ચાલતા જતા હોય, બાળકને ભૂખ લાગે તો પેલું 5 રૂપિયાનું વેફરનું પેકેટ આપીને પકડાઈ દેતા હોય છે. એટલે આમાં પોષણ ના મળે, પેટ ભરાય પણ પોષણ ના મળે. એટલે 2 મુદ્દા સરકારી એડમિનિસ્ટ્રેશન માંગી લે છે અને 2 મુદ્દા સરકારી સામાજિક જવાબદારી. મિત્રો, સરકારની કેટલીક યોજનાઓ પણ છે. કસ્તુરબા પોષણ સહાય યોજના છે, જેમાં મહિલા
ગરીબ મહિલા ગર્ભ ધારણ કરે ત્યારે 2000ની સહાય, ગર્ભ 6 મહિનાનો થાય ત્યારે 2000ની સહાય, ડિલિવરી બાદ 2000ની સહાય. જનની સુરક્ષા યોજનામાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને 8 થી 12 અઠવાડિયા પહેલા 700ની રોકડ સહાય પણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી માતૃ સુરક્ષા યોજનામાં મહિલાઓને ગર્ભાવસ્થા સમયે વિવિધ ટેસ્ટ કરાવવાની યોજના છે. પ્રધાનમંત્રી માતૃ યોજના પણ છે. કુપોષણ સામે સરકારની યોજનામાં માઇક્રો ન્યુટ્રિટ પ્રોગ્રામ, એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ, વિટામિન એની ઉણપ દૂર કરવા, નેશનલ આયોડિન ફીડિંગ કંટ્રોલ પ્રોગ્રામ, ડિફિશિયન્સી, વર્ષમાં 2 વખત ડી વોર્મિંગની યોજનાઓ, આ બધું ચાલે છે. નથી ચાલતું એવું નથી, પણ આને જેમ વાઇબ્રન્ટ ગુજરાત આપણે કરીએ ને ઉદ્યોગપતિઓને જેમ બોલાવીએ છીએ ને એના માટે 12 મહિના પહેલા તૈયારી કરીએ છીએ ને, એકવાર જ્યારે મારા મુખ્યમંત્રી અને મારા મંત્રીઓ જ્યારે આની પાછળ ગરીબોને સારું ખોરાક મળે, સાચી રીતે મળે અને પોષણક્ષમ મળે એ માટે જ્યારે અભિયાન લેશે અને શપથ લેશે પાણી હાથમાં લઈને કે જ્યાં સુધી મારા ગુજરાતનું કુપોષણ મુક્ત ન કરું ત્યાં સુધી આ મુખ્યમંત્રીઓ આ જમવા સમયે આ એ તો કરવું પડે. જો એ દિવસે કરશે ને સાહેબ અને 1 વર્ષનું અભિયાન ચલાવે ને આમાંથી 50% સારું થઈ જાય. પણ એના માટે ઈ ધ્યાન હોવું જોઈએ, અભિયાન હોવું જોઈએ અને એમાં પ્રધાનમંત્રી એમાં આવે ને તો રૂપાળા લાગે. વિરામ બાદ ફરીથી મળીએ છીએ. ક્યાંય જતા નહીં, ફોન લાઈન પણ ખોલીશું. વિરામ બાદ ફરીથી શંખનાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને મને પૂરો વિશ્વાસ છે કે ગયા નહીં હશો, ક્યાંય જવાની જરૂર નથી અને એટલા માટે તમારો સાથ પ્રેમ હશે તો જ વધારે સારી તાકાતથી ગરીબો, વંચિતો, શોષિતો માટે આપણે લડી શકીશું. ફોન લાઈન પણ ખોલવાની છે અને મિત્રો દોસ્તારોને પણ તમે કહી દો ત્યાં સુધી હું એકાદ મહાનુભાવોને હજી પણ લઈ લઉં જેથી કરીને આપણે આગળ આની ઉપર ચર્ચા કરી શકીએ. સંતોષસિંહજી, સમજવાની કોશિશ એ કરવી છે, તમે આરટીઆઈ પણ ઘણી બધી કરી છે, ક્યાં ક્યાં ખોરાક અપાતું હોય, એમાં કઈ રીતે અપાતું હોય, માન લો મધ્યાહન ભોજનમાં આપવામાં આવે છે તો એમાં કેટલા રૂપિયા આપવામાં આવતા હશે? સવાલ એ છે કે 1.5 રૂપિયાનો જો દૂધ હોય તો કોઈ સવાલ જ નથી. એટલે શું આખી સ્થિતિ છે? ચિતારકો. નમસ્કાર સૌને. સૌથી પહેલા તો 2-3 સ્પષ્ટતા કરવા માંગુ છું. હમણાં ડોક્ટર સાહેબે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે બીજા બધા રાજ્યોમાં સર્વે નહીં થતો હોય, પણ અહીંયા જે આંકડા જે બતાડવામાં આવી રહ્યા છે 39 પોઈન્ટ ને સમથિંગ જે કુપોષણના ગુજરાતના છે અને બિહારના છે, આ કુલ ટોટલ 22 રાજ્યોનો નેશનલ ફેમિલી હેલ્થનો સર્વે છે જે 2019-20ની અંદર થયો હતો. દર 5 વર્ષે ભારત સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે. એટલે આ બીજા રાજ્યોની અંદર સર્વે થઈ રહ્યો છે, નથી થઈ રહ્યો એવું નથી. તમામ રાજ્યોનો આ સર્વે છે અને કુલ આની અંદર 22 રાજ્યોનો સમાવેશ છે. બીજા પણ એક આંકડાથી તમને વાકેફ ફરીથી યાદ કરાવવા માંગુ છું કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની અંદર આપણો જે આંકડો જે છે એ હવે 107 થઈ ગયો છે. પહેલા આપણે 101 પર હતા, એ હવે એમાં આપણે 107 પર છીએ. આપણા જે આજુબાજુના જે દેશો છે, જે પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, એ આપણા કરતા વધુ સારી સ્થિતિમાં છે. અચ્છા. અને જો તમને આંકડા કહું તો પાકિસ્તાનનો 99 નંબર છે, શ્રીલંકાનો 64 છે, નેપાળ 81 છે, બાંગ્લાદેશ 84 નંબર પર છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની અંદર. એટલે ભારતની સ્થિતિ હંગર ઇન્ડેક્સમાં પણ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી એટલે કોવિડના સમયથી જ સરકારે જે જાહેરાત કરી હતી કે હવે અમે ફ્રી ઓફ ચાર્જ તમને અનાજ આપીશું ને બાકી બધું, પરંતુ જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપ્ત છે કે ગર્ભમાં રહેલું બાળક જે હજુ તો પૃથ્વી ઉપર અવતર્યું નથી, આવ્યું નથી, ગર્ભમાં જ હજુ ઉદરમાં જ છે, એ પણ ભ્રષ્ટાચારનો શિકાર બને છે. જે આપણે વાત કરી માતૃત્વ વંદના, ચિરંજીવી અને એ યોજનાઓ અંતર્ગત જે માતાઓને જે મળવાપાત્ર પોષણ આહાર છે અને જે 700 રૂપિયા જે આપે કીધા એ પણ એ માતાઓ સુધી, બહેનો સુધી પહોંચતા ન હતા. 2010ની અંદર જો વાત કરું તો આ 2010થી સ્થિતિઓ છે આ બધી. અને તે વખતે પણ અમે લોકોએ સર્વે કર્યો હતો અને એ સર્વે કર્યો હતો આજના પ્રધાન સેવક અને તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના મત વિસ્તારની અંદર જ, મણિનગર મત વિસ્તારની અંદર. તો તે વખતે પણ એ સ્થિતિ ધ્યાનમાં આવી હતી કે માતાઓ બહેનોને એ પૈસા મળતા નથી અને અન્યત્ર જઈ રહ્યા છે. ત્યારબાદ રાજ્ય સરકારે તેમાં સુધાર કરીને હવે એ તમામ જે માતાઓ છે એમના ડાયરેક્ટ ખાતાની અંદર આ બેનિફિશિયરીના અકાઉન્ટ્સમાં એ 700 રૂપિયા જમા કરવામાં આવે છે. આપે જે
વાત કરી અલગ અલગ યોજનાઓની, તો એ યોજનાઓની અંદર અત્યારે આપણે જો મધ્યાહન ભોજન લઈએ, કારણ કે કુપોષણ એ 1 થી 5 વર્ષ કાં તો જ્યારે બાળક એ ગર્ભમાં ઉછરી રહ્યું છે ત્યારથી 5 વર્ષ સુધી એ ખૂબ જ મહત્વનો પીરિયડ હોય છે. અને આપણા ત્યાં ગુજરાતની અંદર મધ્યાહન ભોજનમાં રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત એક બીજી પણ યોજના જેને દૂધ સંજીવની કહેવામાં આવે છે, એ દૂધ સંજીવની યોજના હેઠળ બાળકોને, એટલે કે જે આદિવાસી વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારની અંદર બાળકોને આ દૂધ સંજીવની યોજનાનો લાભ આપવામાં આવે છે. કોવિડ જેવા કપરા સમયની અંદર એ દૂધ સંજીવની યોજના બંધ કરી દેવામાં આવી. એના માટેનું 175 કરોડ રૂપિયાનું બજેટ હોવા છતાં જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી અને અંબાજીની એક વિદ્યાર્થીની હતી, એ વિદ્યાર્થીની જો સાથે જ્યારે પ્રધાનમંત્રીએ જ્યારે વાર્તાલાપ કર્યો ત્યારે પ્રધાનમંત્રીએ પોતે પણ એક ચિંતા વ્યક્ત કરી કે શું આને દૂધ સંજીવનીનો યોજનાનો લાભ નથી મળતો કે શું. એટલે જે સ્થિતિઓ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની ઈચ્છા શક્તિનો અભાવ છે. બીજા પણ જો કોવિડના જ આંકડાઓ જો જાહેર કરીએ તો કોવિડના સમયે જે અલગ અલગ રાજ્યોની અલગ અલગ જિલ્લાઓમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને કુકિંગ કોસ્ટ અને જે બીજું એનું જે અનાજ હતું એ બાળકોને ઘર સુધી પહોંચાડવાનું હતું. 16 માર્ચ 2019 થી આપણે ત્યાં લોકડાઉન શરૂ થયું હતું, જે સ્કૂલોની અંદર એડવાન્સમાં અઠવાડિયા અગાઉથી થયું હતું અને ત્યારબાદ એ 2 વર્ષ સુધી ચાલ્યું હતું. એટલે કે 2 વર્ષ સુધી મધ્યાહન ભોજન બંધ હતું સ્કૂલોની અંદર. એ વર્ષના જે આંકડાઓ છે તો એ વર્ષના આંકડાઓમાં 6 મહિના સુધી મોટા મોટા જે પણ શહેરો હતા, મેટ્રો સિટીઓ, અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગર, સુરત, આ તમામ શહેરોની અંદર મધ્યાહન ભોજન અંતર્ગત જે કુકિંગ કોસ્ટ અને જે ફૂડ ગ્રેન્સ જે આપવાનું હતું તે વિદ્યાર્થીઓને નહોતું આપવામાં આવ્યું. આવી જ રીતે જ્યારે 2 વર્ષ પૂરા થયા એટલે કે 31 માર્ચ 2022 થી 1/1/2022 થી લઈને 31 માર્ચ 2022 સુધી, એટલે કુલ 3 મહિનાનું પણ જે રાશન જે બાળકોને આપવાનું હતું તે નહોતું આપ્યું. અને તે વખતે શિક્ષણ મંત્રી જે જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી હતી કે અત્યાર સુધી જે 2 વર્ષથી અમારી મધ્યાહન ભોજન યોજના જે બંધ હતી એ હવે અમે ફરીથી શરૂ કરીએ છીએ અને આજની તારીખ સુધી જે વિદ્યાર્થીઓને આપવાનું હતું એ તમામ ફૂડ ગ્રેન્સ અને પૈસા અમે ચૂકવી દીધા છે. અમે લોકોએ આરટીઆઈ કરીને એફસીઆઈ માંથી ને ઘણા બધા આંકડાઓ મેળવ્યા ત્યારે ખબર પડી કે હજી સુધી બાળકોને આ વસ્તુ અપાઈ નથી. અને એ પછી 1 મહિના બાદ એટલે કે મુખ્ય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સની જાહેરાતના 1 મહિના બાદ રાજ્ય સરકારે જાહેરાત કરવી પડી કે અમે 1/1/2022 થી લઈને 31/3/2022 સુધીનું આ 3 મહિનાનું રાશન જે અમે ભૂલી ગયા હતા બાળકોને આપવાનું, આવા કુલ 52 લાખ વિદ્યાર્થીઓ હતા. અને આ 52 લાખ વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓ હતા જે સરકારી શાળાઓમાં ભણે છે, ગરીબ છે અને જેણે કોરોનાની માર સહી છે. એટલે રાજ્ય સરકારની જે પોતાની યોજનાઓના માટેની પોતાની જે ઈચ્છા શક્તિ છે એનો અભાવ છે. અને ભ્રષ્ટાચારમાં તમામ લોક, તારો પણ વિકાસ અને મારો પણ વિકાસ, આ રીતે છે. ગરીબોમાં પણ જો એ ખાઈ જતા હશે તો મને ક્યારેક વિચાર આવે કે શું જીવડા પડશે. મને વિચાર આવે, પણ આ તો કર્મનો સિદ્ધાંત છે, કોઈને છોડશે નહીં. શબ્દો કઠિન લાગશે પણ મારી આદત છે, જ્યાં હું બોલું છું તો સત્ય બોલું છું. અને ત્યારે હું એ નથી વિચારતો કે સામેવાળા બુચસિયાઓને કેટલું વાગશે. મને ખબર છે પીડા તો થશે જ, બૂચ મારતો હશે ને પીડા થશે, એની ઊંઘ ઉડી જશે, એ નવનવા કાવતરા કરશે, કારણ કે એની ફિતરત હશે. પણ ઈશ્વર છે ને આ ધરતી ઉપર જ્યારે હીરોને મોકલે છે ને એની સાથે વિલનને મોકલે છે. માત્ર ડાયરેક્ટર ફિલ્મમાં જ નથી. ઈશ્વર જ્યારે ધરતી ઉપર હીરોને મોકલે છે ને વિલનને મોકલે છે. એની બુચસિયાઓ હર મોકો શોધતા હોય કે ક્યાંથી હું રાશનમાંથી કટકી કરી લઉં, ક્યાંથી હું હોસ્પિટલમાંથી કટકી કરી લઉં, ક્યાંથી હું શિક્ષણ સ્કૂલમાંથી કટકી કરી લઉં, કેમ હું ગરીબોથી કટકી કરી લઉં. પણ સાહેબ જે દિવસે ઈશ્વરની લાકડી પડશે ને ત્યારે અવાજ નહીં આવે. અને ત્યારે એવું તમને સાંભળવા મળશે. તમે ઘણાએ જોયું હશે કે 30 વર્ષના જુવાન જોધ પુત્ર દીકરાઓ છે ને, હજારો કરોડની સંપત્તિ હોવા છતાં બાપને મૂકીને નીકળી જાય છે ને સાહેબ.
તે દિવસે એને બાપને અફસોસ બહુ થાય છે કે મેં ગરીબોનો લૂંટ્યો ને, આજે આ પરિસ્થિતિ મારી ઉપર આવી. ખરાબ કોઈનો પણ લેશો, હરામનો રૂપિયો સાહેબ, અને તમારા ઘરમાં આવવાનું શરૂ થશે ને, કંકાસ નો થાય ને તો ઈશુદાન ગઢવીને યાદ કરો. અને કદાચ 5-25 દિવસ સારા લાગશે, બૂચ મારીને આવ્યા લક્ષ્મી કોને સારી નો લાગે છે, પણ એના અંજામ છે ને બહુ ખરાબ હોય છે. પણ ખેર, વિલન હોય ને એને ત્યાં સુધી નથી સમજાતું જ્યાં સુધી કુદરતની થપાટ નથી વાગતી. રાવણ કેટલો મહાશક્તિવાન હતો સાહેબ, સોનાની લંકા હતી, છતાં એને માં સીતાનું અપહરણ કરવા માટે જવું પડ્યું. જે દિવસે એ પાછો આવે ને ત્યારે માં ત્યાં પણ ત્યાં દેવી શક્તિ હતી વિભીષણમાં, સતી મંદોદરીમાં. રાવણના પત્ની મંદોદરી સાહેબ એને સમજાવે છે રાવણ કે આ કાળને ઉપાડીને તમારા ઘરના આંગણે આવો છો, પણ એ સમજાય તા તો ખૂબ મોડું થઈ ગયું છે. એટલે મારે કહેવાનું છે મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, પ્રધાનમંત્રીઓ, નેતાઓ, જો હું અહીંયા ડબલ રોલમાં છું, મારી ભૂમિકા છે પ્રદેશ અધ્યક્ષની, પણ મેં પહેલા જ કીધું હતું કે નિષ્પક્ષ, ન્યુટ્રલ, હું મારી જાતને છે ને સાહેબ આ પ્રજા માટે ખપાવી દેવા માટે ડબલ રોલ કરું છું. હું ક્યાંય પોલિટિક્સ નહીં લાવું, રાજનીતિ નહીં લાવું, પણ તમને ઠપકો જરૂર આપીશ કે કદાચ ને ઈશ્વર થપાટમાંથી તમે શીખી ગયા હોય અને તમને બીજા દિવસથી એમ થાય કે આવતીકાલથી મારે ભ્રષ્ટાચાર નથી કરવું, આવતીકાલથી મારે ગરીબો માટે કરવું છે, વંચિતો. સાહેબ અમીરોનું તો તમે પોલીસમાં જાઓ ને, મોટાના દીકરા છે છૂટી જશે, અને બધાને એવું થશે છૂટી જશે. તો ગરીબનો છે ને સાહેબ, ખાલી એક બાઇક પણ રોંગ પાર્કિંગમાં મુકાઈ ગઈ છે ને તો કોર્ટમાંથી છોડાવવા જવું પડશે. આ ગરીબનો અહીંયા કોઈ નથી સાહેબ. અને જ્યાં ઈશ્વર ત્યાં જ છે જ્યાં ગરીબ નો કોઈ સાંભળે છે. માં સબરી છે ને, સબરી, એના ગુરુજીએ, માતંગ ઋષિએ કીધેલું, ગુરુજી જતા હતા એટલે ગુરુજી તમે જતો મારું કોણ, નાની બાળા હતી સબરી, ત્યારે એવું કીધું કે રામને જપજે, ભગવાન રામ તારા આંગણે આવશે. અને સાહેબ એના ગુરુના શબ્દો ઉપર વિશ્વાસ હતો ને, ભગવાન રામે ગરીબની ઝૂંપડી સબરીને ત્યાં જવું પડ્યું. કે એક દિવસ ગરીબના ઘરે ફોટા પડાવવા તો આપણે બધા જઈએ છીએ, પણ એક વાર એક મહિનો એની પીડામાં ખાલી જોઈ લેજો ને તોય તમારું ખુલી જશે સાહેબ. આ વાત એટલા માટે કહું છું, કદાચ કોકનું હૃદય ખુલી જાય અને વિલન માંથી હીરો બની જશે ને તે દિવસે સાહેબ આખું સુધરી જશે. આપણા ધર્મ છે, એટલી કથાઓ થાય છે, આટલું થાય છે, સારી વાત છે, ધાર્મિક દેશ છે, પણ આપણા ધર્મે કીધું છે કે અનીતિનું લેવાનું નહીં, પણ આપણે 2-5% કાઢી નાખીએ છીએ કે અનીતિનું શુદ્ધ થઈ ગયું. ઈ ધર્મ નથી કહેતા. ખેર, દેવચંદભાઈ બનાસકાંઠાથી જોડાયા છે. દેવચંદભાઈ, સ્વાગત છે આપનું. હા, નમસ્કાર. 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 કેમ ઢીલું ઢીલું બોલો છો? જરા બોલો ઊંચેથી. નમસ્કાર. નમસ્કાર. હા એમ બોલો બોલો. હવે હા, નમસ્કાર સાહેબ. હાજી બોલો બોલો. ઈશુદાનભાઈ, હાજી નમસ્કાર. નમસ્કાર. હવે આ યોજના, આ જે યોજનાઓ છે ને સાહેબ, બરાબર, એ સરકારને આપવી પડે, બાકી એમને કોઈ રસ જ નથી યોજનાઓમાં. જે કુપોષિત યોજના હોય કે જે દાખલા તરીકે આ બાળકોને જે પેલું આલે છે સ્કૂલની અંદર, બરાબર, આમને કોઈ રસ જ નથી. અમને એક જ રસ છે કે એવી યોજનાઓ લાવો કે જેમાં પૈસા કમાવાના હોય. અમને બીજી કોઈ રસ યોજનાઓ તો અમને હલવાઈ હાલવી પડે છે. બિલકુલ. તો હાલે ના તો એમનું ચાલે નહીં, બરાબર. બાકી એનો કોઈ ઉપયોગ કરતું નથી, કોઈ લે એમાં નથી. અને અમને કેવી કઈ વાઇબ્રન્ટ ગુજરાત ઉદ્યોગપતિઓ માટે જ હોય. બહુ સાચી વાત. દેવચંદભાઈ, આ બધા રહ્યા ને, બિલકુલ સંક્ષિપ્તમાં, કારણ કે મારી હજી ગેસ્ટ હજી ખુશીબેન પર રાહ જોઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર દેવચંદભાઈ. હું એટલા માટે જ પ્રયાસ કરું છું. તમે જુઓ કે કર્મનો સિદ્ધાંત આગળ ધરીને કહું છું કે કદાચ કંઈક ક્લિક થઈ જાય અને જો આમ ખુલી જાય કે ના ના હવે મારે ભ્રષ્ટાચાર નથી કરવું અને કદાચ કોઈ ગરીબો માટે નીકળી પડે ને તો આપણું કામ, એટલે ગરીબોનું કામ થઈ જાય. ખુશીબેન, તમને શું લાગે છે, કારણ કે ઘણા વર્ષોથી તમે આ સાથે સંકળાયેલા છો, ક્યાં હાજી, તો શું કરવું જોઈએ આ સમગ્ર મામલો?
सबसे पहले तो इस टॉपिक को हमने आज एंटरटेन किया, वो सबसे बड़ी बात है, क्योंकि चुनाव में कभी भी माल न्यूट्रिशन हमारा मुद्दा रहा ही नहीं है। हाँ, पेट्रोल, डीजल, महंगाई, एजुकेशन, ये सारी की सारी चीजें हमने मुद्दों में रखी है, लेकिन महामारी के रूप में आज माल न्यूट्रिशन, कुपोषण फैलता जा रहा है। टू बी वेरी प्रैक्टिकल, आंकड़ों के ऊपर हम राजनीति कर सकते हैं, डिबेट कर सकते हैं, लेकिन हमारा देश आज कितनी तरह से कैटेगराइज हो चुका है। एक देश है हमारा जो सड़कों पर बसता है, सिग्नल्स पर बसता है। हम उन बच्चों को देखते हैं, उनके बालों का कलर फेड होता जा रहा है। बच्चे हैं, उनके स्किन में बहुत सारी ऐसी डिजीजेस हैं, और आज हम अगर डिबेट करने को ढूंढते हैं तो वहां पर हम सरकार को एक तरह से ब्लेम कर लेते हैं। आपको नहीं पता कि सरकार की इतनी सारी स्कीम्स हैं, लेकिन लैक ऑफ एजुकेशन के कारण अगर आज हम अपनी सरकार की स्कीम्स का लाभ ना उठा पाए और हर बात पर हम एक तरफ ब्लेम कर दे, तो वो भी एक तरह से गलत होगा। टू बी वेरी प्रैक्टिकल और एक एजुकेटेड पर्सन होने के नाते मैं ये कहूंगी कि लैक ऑफ एजुकेशन भी आज हमारे सामने बहुत बड़ा चैलेंज बना हुआ है। हर चीज के लिए हम एक तरफ ब्लेम कर देना ये सही नहीं होगा। दूसरी बात, हमारे देश में बढ़ता करप्शन। चलिए ठीक है, सरकार ने कोई स्कीम, योजना रिलीज की, उसके लिए फंड रिलीज किया, लेकिन आज अगर आंगनवाड़ी के अंदर एक छोटा सा वर्कर काम कर रहा है, वहां तक वो योजना पहुंच रही है। ऐसा नहीं है, क्योंकि आज हमारे देश में 14 लाख से अधिक आंगनवाड़ी काम कर रही हैं। उनके अंतर्गत बहुत सारी ऐसी स्कीम्स और ऐसे फायदे भी हैं जो लोगों तक पहुंचाए जा रहे हैं, लेकिन वहां आकर करप्शन हो रहा है। तो आप ये सोचिए, वो करप्शन करने वाला इंसान वो छोटा सा है, मध्यम वर्ग से आता है। अगर करप्शन इस तरह से फैलता रहा और आज हम इन चीजों पर डिबेट करते रहेंगे, तो हमारा जो रैंक है, आज अगर हम देश को देख रहे हैं कि हमारे देश के अंदर ये सारी चीजें माहवारी के रूप में बढ़ती जा रही हैं, तो गलत होगा। हमें आज अगर एक महिला प्रेग्नेंट है और हम बात एक तबके की कर रहे हैं, लेकिन हमारे शहरों के अंदर भी माल न्यूट्रिशन है। आज हम बच्चों को खुश करने के लिए चॉकलेट, वेफर्स और ये सारी चीजें उनके हाथ में थमा देते हैं, लेकिन आपको पता है कि आज आप बार बार हम बात कर रहे थे कि गरीबों के बच्चे, सॉरी वो एक अलग हिस्सा है, लेकिन आज माल न्यूट्रिशन का शिकार हर व्यक्ति है। आज बच्चे हैं, मैं अगर स्कूल से बात करूं तो आज अगर हम हॉस्पिटल्स में बच्चों को एक रेगुलर चेकअप के अंतर्गत ले जाते हैं, तो हर बच्चे के अंदर एक डेफिशिएंसी है। पेरेंट्स भी अवेयर नहीं है इस चीज के बारे में, तो हम कब तक इन सभी चीजों को ब्लेम करते रहेंगे, क्योंकि ये ब्लेम गेम है। आजकल शादियों का दौर है। मैंने एक वीडियो देखा था जहां पर इतना फूड वेस्ट हो रहा है कि हम आज अगर सच में फूड बचाने लग जाएं, हम अपनी एक रिस्पॉन्सिबल सिटीजन के तरीके अपनी रिस्पॉन्सिबिलिटी समझने लग जाएं, तो शायद ये जो ब्लेम गेम चल रहा है वो खत्म होने को आ जाएगा। हमें ऐसी स्कीम्स की जरूरत नहीं पड़ेगी। जो एक हमारा अमाउंट है जो हमारे देश को एजुकेशन की तरफ लेके जाना चाहिए, लोगों में अवेयरनेस होनी चाहिए, वो सारी की सारी चीजें हम कहीं और भी उसे इन्वेस्ट कर सकते हैं। तो मैं ये ब्लेम गेम के ऊपर ना बिलीव करके एक रिस्पॉन्सिबल सिटीजन को भी मैं इस चीज में उतना ही इक्वली रिस्पॉन्सिबल मानूंगी, क्योंकि आप और हम चुनाव में नेताओं को बनाते हैं, आप और हम सरकार बनाते हैं, लेकिन हमारा कभी मुद्दा माल न्यूट्रिशन या कुपोषण या एजुकेशन, गवर्नमेंट के द्वारा चलाई हुई स्कीम्स के ऊपर हमने कभी अच्छी राजनीति की ही नहीं है। जब हमारे मुद्दे ये हो जाएंगे तो सच में जिस भारत का सपना आप और हम देखते हैं वो साकार होने में समय नहीं लगेगा। लेकिन आज अगर एक महिला प्रेग्नेंट है, वो 9 महीने तक क्या खाती है वो उस बच्चे को इम्पैक्ट करेगा। 9 महीने तक आज हमारे देश में वर्कर काम कर रही है, आखिरी दिन तक वो क्या प्रॉपर एक डाइट पे, क्योंकि हमारे देश के अंदर इतना रोजगार नहीं है, रोजगार ना होने के कारण महिला को पूरे 9 महीने तक, कब वो काम करते हुए भी हमने ऐसे बहुत सारे इंसिडेंट देखे हैं कि काम करते समय भी वो बच्चा डिलीवर कर रही है। आज देश की परिस्थिति ये है, तो कहाँ हम कुपोषण और पोषण की बातें कर रहे हैं। चीजें एक वो नहीं है, ये पूरी चेन जुड़ी हुई है, ये पूरा सिस्टम है। तो ये पूरे सिस्टम को अगर हमें कुपोषण के लिए लड़ना है, कुपोषण हमारे देश को पोषित बनाना है, तो हमें पूरे सिस्टम को ठीक करना पड़ेगा। आप और हमको ठीक होना पड़ेगा, एक रिस्पॉन्सिबल सिटीजन तरीके हमें चीजों को ठीक करना पड़ेगा जो आज हमारे सामने चैलेंजेस हैं।
बिल्कुल। और वो केवल और केवल हम स्कीम्स को ब्लेम करके आज हम इसके नेगेटिव इम्पैक्ट्स को देख रहे हैं, लेकिन जो पॉजिटिव इम्पैक्ट्स हैं, 13.5 लाख से अधिक आंगनवाड़ी आज काम कर रही हैं। अगर मैं पर्सनली इस बात पे बात करूं तो मैंने ऐसे बहुत सारे आंगनवाड़ियों में खुद विजिट किया है। आज पेरेंट्स के पास में अगर गांव में ऐसी परिस्थिति है कि उनके पास 2 वक्त खाने को खिलाने के लिए पेरेंट्स के पास अगर पैसे नहीं है माँ बाप के पास में, तो वो ऐसे सेंटर्स पर भेज करके अपने बच्चों का पेट भर रहे हैं। तो सिर्फ और सिर्फ नेगेटिव चीजों को जब तक हम हाईलाइट करते चले जाएंगे तो ये आंकड़े, ये रेशियो बढ़ते चले जाएंगे। बिल्कुल। तो हमें राजनीति एक तरफा नहीं, पॉजिटिव राजनीति के ऊपर भी हमारा ध्यान होना चाहिए। और बिल्कुल खुशी जी, आपने कहा और मैं आपकी बातों को, एक चीज ये आपने अच्छी बात की कि भाई राजनीति कभी इस पर नहीं हुई, बात सही है। મિત્રો, આપણે જ્યારે મતદાન કરવા જઈએ ને, એક તો આપણે મતદાન કરવા નથી જતા, 62% મતદાન થાય છે। વિચાર કરો તમે, 48% લોકોને રસ નથી મતદાનમાં। એક વસ્તુ એ સમજવાની કોશિશ કરજો, જે દિવસે તમે તમારું મતદાન કરવા જશો ને ત્યારે તમે કોકને પૂછી શકશો કે આ સાચું છે ને આ ખોટું છે। મતદાન કરવા નથી જતા, નહીં કરવા જાઓ તો બની શકે બુચસ્યું આવી જશે, અને બુચસ્યું આવી જાય તો શું કરશે? અને પછી આપણે એને કહીએ કે આ નથી કરતો, તેને કરે શું કામ? બીજું કે મતદાન મુદ્દાને આધારિત થવું જોઈએ। તમે માનો કે ક્યાંય પણ ગયા, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રાજ્યમાં સરકારમાં પીડાઈ રહ્યા છે, તો એ પીડા મતદાનના દિવસે, જે દિવસે તમે દેખાડશો તે દિવસે તમારે કાયમી રોવાનો વારો નહીં આવે। બાકી ચીસો પાડતા રહેશું, મુદ્દા ઉઠતા રહેશે, વાત થશે, બ્લેમ ગેમ થશે, આ નથી કરતા, પેલો આટલું કરીએ છીએ, આંકડા આવી જશે, આના આંકડા આવી જશે, રૂપાળું થઈ જશે, પણ ગરીબ ત્યાંનો ત્યાં જ રહેશે। અને આપણે જ્યારે જ્યારે આ વસ્તુમાં કહીએ છીએ ત્યારે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખીએ છીએ કે આપણે કંઈક સારું કરવાનો પ્રયાસ કરીએ છીએ। આમાં કોઈને મારા કહેવાથી કંઈ રાતે દિવસે અંજવાળું કે અંધારું નહીં થઈ જાય, કોઈ નેતા ભૂખ્યો નહીં સુવે મારા કહેવાથી, પણ આપણું કહેવાનું ભાવાર્થ એ છે કદાચ સારું કરવાની નેમ રાખે ને તો ઘણું બધું થઈ શકે। એક ભરતભાઈ જોડાયા છે બાબરાથી। જી ભરતભાઈ। જય માતાજી ઈશ્વરભાઈ। જય માતાજી। એક બે પ્રશ્ન છે। એક આ કુપોષિત કલંકનો તો બહુ મુદ્દો સારામાં સારો ઉપાડે છે, પણ એમાં મોટા મોટો ભ્રષ્ટાચાર અત્યારે ગામડાની સ્કૂલમાં છે જ, કારણ કે ત્યાં નકરી ખીચડી દેવામાં આવે, ખીચડી નકરી બટેટા, એટલે એ બે વાયુ થાય, અને એક કુપોષિત ન હોય ત્યાંથી બાળકને થાય। કહેવાનો એક ધાત્રી યોજના છે આપણી ગવર્મેન્ટની, ગુજરાત ગવર્મેન્ટમાં, એમાં પણ મોટા મોટો ભ્રષ્ટાચાર છે, જે આપવામાં આવે છે વસ્તુ એ પણ હાવ બેકાર અને છેલ્લી લાસ્ટ ક્વોલિટીની હાવ આપવામાં આવે છે। આની જો તપાસ થાય તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય એમ છે, અને એ કોઈ દી ભેગું નથી થાય એમ ગુજરાત સરકારમાં, કારણ કે એ ખાઈ જાય છે તો કુપોષિત જન્મવાના છે। એ ગુજરાતના મંત્રી એવી જવાબદારી હતી કે અહીંયા તો ગલુડિયા ને હોટેલ શીરો આપવામાં આવે છે ગુજરાતમાં, એ ભાષણ કરે કઈ ફેર પડવાનો નથી। ભરતભાઈ, બહુ સાચી વાત છે। એક બાબરામાંથી ભરતભાઈ કેટલી મોટી વાત કરી દીધી, ખૂબ ખૂબ આભાર, કારણ કે સમય ઓછો છે એટલે હજી મારે બીજો ટર્ન પણ લેવાનો છે। સુરેશભાઈ ઉપલેટાથી જોડાય છે। જી સુરેશભાઈ। જય માતાજી સુદાનભાઈ। જય માતાજી। અરે હું હમણાં ફોન લગાડ્યો છે, તમારો શો ચાલુ થયો ત્યાં આજ લઈ ગયો। અરે વાહ રે વાહ। હવે તમે આ કુપોષણ નું કહો છો કે 5-5 કિલો રાશન દે છે 4 જણા વસારે, એમાં કુપોષણ એક તો કઈ રીતે દૂર થાય? અને એની સરકારી કોઈ બી સ્કીમ હોય, એટલે આપણે કિસાન વીમા યોજના હતા તો ફસાઈ ગયા કે પાણી આવશે, વરસાદ થાય તો આવશે, એમાં આવશે, પણ આવશે પણ એની કોઈ રોડ મેપ કે કઈ આવતું જ નથી। એનું શું કરવું? આમાં કુપોષણ નું કેમ છે? બધી વાત ખૂબ સાચી છે, પણ મેં ખૂબ ખૂબ આભાર, તમારો એક જે મુદ્દો છે, પણ હું અહીંયા કારણ કે એક નોન પોલિટિકલ એક્સપર્ટ સાથે ડિસ્કશન કરું છું અને મારી કોશિશ એ રહે છે, કારણ કે સામે પક્ષ નથી હોતું અને પક્ષ રાખવાનું નથી મારે, પણ સવાલ એ છે કે સત્યતા એ છે, એમણે જે કીધું પાક વીમાની વાત છે,
ભાવની વાત છે, બધાની પીડા તો છે જ, પણ સંક્ષિપ્તમાં મારે બીજો સમય લેવાનો છે. વસંતભાઈ, 1.25 મિનિટ, શું કરી શકાય? ચોક્કસથી ઈસુદાનભાઈ, દરેક ગ્રામ્ય લેવલે સરપંચ અને તાલુકા જિલ્લા પંચાયત સુધી સરકારમાં બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમણે એમના વિસ્તારના ગામ દત્તક લઈ લેવા જોઈએ. ધારાસભ્ય એક બાળક કુપોષિત દત્તક નથી લેવાનું, ગામ જ લેવાના આખા દત્તક. અને એનો જે બીજી બધી યોજનાઓમાં એક્ટિવલી કામ કરી રહ્યા છે, એટલું કુપોષણમાં સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ કોઈ પણ પક્ષના હોય, એ બધાએ સાથે મળીને ખભે ખભો મિલાઈને કામ કરે અને તો આમાં ચોક્કસ આગળ વધી શકાય ને સુધારો થાય. અને એક લોકો, જનતાએ શું કરવાનું છે? બાળકોના ખિસ્સામાં અત્યારે પડીકા હોય છે, કુરકુરે ને પેલા રિંગ્સ ને બધું, એની જગ્યાએ સિંગ ચણા ગોળ આપો તમે તમારા બાળકને, તો ચોક્કસ તમે કુપોષણથી તમારા બાળકને પણ બચાવશો અને એનું આરોગ્ય પણ સારું રહેશે. બિલકુલ. એટલે સરકાર અને જનતા બંનેનો આમાં સહયોગની જરૂર છે. બિલકુલ, બહુ જ સારી વાત કરી. જ્યોતિબેન, સંક્ષિપ્તમાં શું કરી શકાય? આપણે આ મુદ્દો દૂર કરવા માટે રાજકીય અને સામાજિક બંને મુદ્દા ઉપર કામ કરવું પડશે, તો જ આ સમસ્યા દૂર થશે. રાજકીય એ છે કે જે અત્યારે મંત્રીઓ, ધારાસભ્યો બધાને સતત ચૂંટણી પ્રચારમાં જ વ્યસ્ત રાખવામાં આવે છે, એના બદલે એ બધાને ગામડાઓમાં એ સરકારી સહાયની યોજનાઓ પહોંચે છે કે નહીં એ કામે લગાડવા જોઈએ. અને સામાજિક જાગૃતિ, મારું આ પ્લેટફોર્મ ઉપરથી દરેક માતાઓને નિવેદન છે કે મહેરબાની કરીને તમારા બાળકોને જે સ્કૂલે જતી વખતે પેકેટ આપી દો છો એક સરળતા માટે, એના બદલે થોડું કષ્ટ લઈને જાતે રાંધીને ઘરનું ટિફિન આપો, તો ઘણું બધું સમસ્યા ઉકેલાઈ આવી છે. કારણ કે બાળક મોટું થશે ત્યારે એનો જે સ્વાસ્થ્યનો પાયો છે એ બાળપણની ખોરાક ઉપર હોય છે, એટલે પછી આજીવન નહીં પીડાય. બિલકુલ. સંતોષજી, શું કરી શકાય? જી, સૌથી પહેલા તો જે વાત હમણાં ચર્ચા એક થઈ કે ચૂંટણીની અંદર આપણે આ મુદ્દા નથી હોતા, પરંતુ ચૂંટણીની અંદર મુદ્દા કોણ નક્કી કરે છે? જે મોટો રાજકીય પક્ષ હોય તે જ મુદ્દાઓ નક્કી કરે છે, બાકી બધા તો તેની આસપાસ ફરે છે. તે તમામ મીડિયા હોય કે તમામ બીજા પક્ષો હોય, કારણ કે એ એમણે જવાબો આપતા હોય છે. એટલે જાગૃત નાગરિકોએ મુદ્દાઓ પોતે બનાવવા પડે, અને જાગૃત નાગરિકો આ તમામ વસ્તુઓ નથી કરતા હોતા. હમણાં જ 5 રાજ્યોના ઇલેક્શન ગયા, કોઈ પણ રાજ્યની અંદર એ શિક્ષણ માટેનો ક્યાંય પણ કોઈ મુદ્દો હતો નહીં. મુદ્દો શું હતો? મધ્યપ્રદેશમાં લાડલી બહેના હતો, 1250 કરોડ રૂપિયા દર મહિને મળશે. રાજસ્થાનમાં શું હતો કે 450 રૂપિયામાં તમને ગેસ મળશે. આ બધી જે રેવડીઓ હતી એ મુદ્દાઓ બન્યા. બાકી જે મુખ્ય મુદ્દાઓ હતા, જે શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, એના માટે ક્યાં તો રોજગારી છે, આ બધા મુદ્દાઓ નથી બનતા, કારણ કે આ બધા મુદ્દાઓ રાજકીય પક્ષો નક્કી કરતા હોય છે. બીજું આપણે શું કરી શકાય? તો એ માટે જે લઘુત્તમ વેતન, જે નેશનલ જે આખી જે સ્કીમ છે કે ભાઈ લઘુત્તમ વેતન કેટલું હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને એ નથી કે હું સરકારી યોજનાઓ પર જ હું આધારિત રહું અને મારું જે બાળક છે એ એમાંથી જ કમાય, એટલે એમાંથી જ એની સરભરા થાય ને એમાંથી એનો ઉછેર થાય. દિલ્હીની અંદર 816 રૂપિયા લઘુત્તમ વેતન જે છે એ સ્કિલ પર્સન માટેનું છે, જ્યારે ગુજરાતની અંદર 474 રૂપિયા છે. કેરલાની અંદર 650 રૂપિયા છે. ચંડીગઢની અંદર 495 રૂપિયા છે. ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં આ ઓછું છે. દરેક વ્યક્તિ એમ ઈચ્છે છે કે હું મારા જ પૈસામાંથી મારા દીકરાને ખવડાવું. બીજું, અત્યારે જે ટેક્સ આપણે જે જીએસટી ને જે બધું વધાર્યું છે, અત્યારે જે કંઈ પણ ખાવા પીવાની વસ્તુઓ છે, દૂધ, દહીં, ઘઉં, લોટ, આ તે બધાની અંદર જીએસટીમાં વધારો કરવામાં આવ્યો છે. આ જીએસટી આમાંથી ખાવા પીવાની વસ્તુઓમાંથી બાદ કરવામાં આવે, તે સસ્તું કરવામાં આવે, જેથી વ્યક્તિ પોતે એ પોષણ આહાર પોતાના બાળકો સુધી પહોંચાડી શકે. બિલકુલ. खुशी जी, क्या कर सकते हैं? सबसे पहले तो हमें जब हम अपनी सोशल रिस्पॉन्सिबिलिटीज को समझना शुरू कर देंगे तो हम ये सारे चैलेंजेस से बाहर निकल पाएंगे. एजुकेशन की तरफ अगर हमारा ध्यान होगा तो हमें पता होगा कि हमें किन मुद्दों के ऊपर बात करनी चाहिए, किन मुद्दों के ऊपर राजनीति करनी चाहिए. और जब राजनीति हमारी गलत दिशा में जाने लगी, लेकिन हम अवेयर रहेंगे, एजुकेटेड रहेंगे, तो हम चीज़ों को ठीक कर पाएंगे. और वहीं अगर हमारा देश जब अलग अलग चीज़ों में डिवाइडेड होता जा रहा है, हम चीज़ों को नहीं समझ रहे हैं, तो वहाँ पर हम चीज़ों को समझ पाएंगे. जब हम सभी एक समृद्ध देश का सपना ज़रूर देखते हैं, लेकिन उस सपने को साकार करने के लिए हम सभी कितने प्रयासरत हैं, वो हमारे सामने एक क्वेश्चन लग जाता है. क्योंकि आज हम अपने खुद के स्वार्थ से बाहर नहीं निकल पा रहे हैं, लेकिन हम
डिबेट में या फिर सोशली या फिर पॉलिटिकली इन सभी चीजों को मुद्दा बना देते हैं। जो अगर हम इन सभी चीजों को लेकर के सेल्फ रिस्पॉन्सिबिलिटीज को समझने लग जाएंगे तो शायद हमारी जो भारतीय राजनीति है, हमारा पॉलिटिकल सिस्टम है, वो भी चीजों को एक सही एंगल लेने लगेगा, एक सही दिशा में चीजें ठीक होने लगेंगी। तो लैक ऑफ एजुकेशन, लैक ऑफ अवेयरनेस और जो गवर्नमेंट के स्कीम्स हैं, मैं आप सभी से इस प्लेटफॉर्म के द्वारा रिक्वेस्ट करूंगी कि जितने स्कीम्स हैं, मान लीजिए मुझे उस स्कीम के बारे में पता है लेकिन मेरे बगल में कोई है और उसे उस स्कीम की जानकारी नहीं है, तो मेरी एक सोशल रिस्पॉन्सिबिलिटी बनती है कि मैं जाकर उस व्यक्ति को समझाऊं, क्योंकि हमारे देश में एजुकेशन नहीं है, लोग अखबारों में पढ़ नहीं सकते, पोस्टर बैनर्स में फोटो देख सकते हैं लेकिन चीजों को समझ नहीं सकते हैं। लेकिन जब हम चीजों को समझाएंगे, अवेयरनेस करेंगे तो जरूर चीजें बदलेंगे और ये जो आंकड़े हैं ये राजनीति का मुद्दा नहीं बनेंगे, देश सच में प्रगति करेगा। और ये कुपोषण जो आज हमारे देश के लिए एक महामारी बन गया है, बिल्कुल, वो शायद हम समृद्ध देश की तरफ जाने लगेंगे। बिल्कुल। वसंतभाई, संतोषभाई, ज्योतिबेन અને ખુશીબેન ચારે ચાર મહાનુભાવોનો ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, એક વાત બહુ સમજવાની જરૂર છે કે જ્યારે આ બધાનો એક જ ઇલાજ ઈ છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી બરોબર છે, લોકો જાગૃત થવા જોઈએ। તો જાગૃત સરકારી યોજનાઓને લઈને થાઓ। તમે થોડા ઘણા ભણેલા હો તો સર્ચ કરી શકો છો, યા તો તમે સરકારી આસપાસ કચેરીઓ છે ત્યાં જઈ શકો છો। તમામ યોજનાઓ હોય, હોસ્પિટલમાં કઈ રીતે સારવાર મળતી હોય, માતા બહેનને કઈ રીતે એ ગર્ભવતી થાય પહેલા પણ નાણાં મળતા હોય છે, ઘણી જગ્યાએ લાભ લેતા પણ હોય છે, ઘણી જગ્યાએ ન ખબર હોય એટલે ભ્રષ્ટાચાર પણ થતો હોય। બીજું કે મતદાનના દિવસે જો તમે જાગૃત થઈ જશો એ બહુ જરૂરી છે। અને મુદ્દાને લઈને રાજનીતિ થવી જોઈએ, શિક્ષણની સ્કૂલોને લઈને રાજનીતિ થઈ જોઈએ, તમને આરોગ્ય ફ્રી મળે એની રાજનીતિ થવી જોઈએ, તમને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળે એ માટે રાજનીતિ થવી જોઈએ, તમને સારા ભાવ મળે એના માટે રાજનીતિ થવી જોઈએ, તમને તમારા ટેક્સના પૈસાનો વળતર મળે ને એના માટે રાજનીતિ થવી જોઈએ। બાકી આપણે કોઈ બીજો મામો કે કાકો આમ કહે છે કે મારો મામો છે આમાં ફલાણી પાર્ટીમાં એટલે મારે મત આપવું પડે, એ દિવસે ત્યાં સુધી આ ભારત હંમેશા ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ બની જશે। તમે જુઓ, અમીરો વધારે અમીર બની ગયા છે, એવું નથી સાહેબ કે ભારત ગરીબ દેશ છે। ભારત પાસે અઢળક સંપત્તિ છે। ભારતના 10% અમીરો પાસે 90% લોકોને વહન કરવાની તાકાત ધરાવે ને એટલી સંપત્તિ અંદાજિત હશે। 90% લોકો પાસે માત્ર 10% છે। આવકની અસમાનતા થઈ ગઈ છે, એટલે અમીર છે વધારે અમીર બનતો જાય છે, ગરીબ છે ગરીબ વધારે બનતો જાય છે। અને ચૂંટણીના સમયે બેફામ દારૂ હોય, ચમાણું હોય, રૂપિયા હોય અને બેફામપણે જે ખર્ચી શકે એ જીતી જાય છે। અને એનો પરિણામ એ આવે છે સાહેબ કે પછી એ લૂંટ મચાવશે, વસૂલ કરશે। તમને મતના 1000 કે 2000 રૂપિયા આપનાર વ્યક્તિ એ શું કામ આપતો હશે? તો 2000 ત્યારે જ આપતો હશે જ્યારે 5000 કમાતો હશે। આ બહુ કોઈ એવો જો ધાર્મિક હોત, જો સારો હોત તો રૂપિયા શું કામ આપે? એ જ રીતે તમામ જગ્યાએ સરકારી કચેરીઓમાં તમને ક્યાંય લાંચ માંગે 1064 નંબર ઉપર ગુજરાતમાં ફોન કરીને એમને પકડાવી દેજો, એ આપણી સૌની ફરજ બને છે। આજે બસ આટલું જ। ફરીથી આવતીકાલે નવા વિષય સાથે મળીશું। ઘણા દર્શક મિત્રો જોડાવા માંગતા હશે, નહીં જોડાઈ શક્યા હોય ફોન કોલમાં, દિવસે ને દિવસે આ પ્રોગ્રામનું સંખણાતનું તમે પોતે ગામમાં અત્યારે માન લો બહાર નીકળો, ચોરે બેસો, સોસાયટીમાં બેસો તો બધાને કહો કે ઈશુદાનભાઈનો કાર્યક્રમ છે આપણા માટે છે, જનજાગૃતિ માટે। હવે તો એવા સબ્જેક્ટ આવશે, વિષયો મિત્રો કે તમે ભલે કાંઈ ભણ્યા નહીં હોય, પોલીસ કચેરી કઈ રીતે કામ કરે નહીં તમને ઘરે બેઠા ખબર પડી જાય, એટલે જેથી કરીને બીજી વાર તમે પોલીસ કચેરીમાં જાઓ ને તો કોલર ઊંચી કરીને મારો ગુજરાતી જતો હોય, એ દિવસો મારે લાવવા જ। એટલે ક્યારે લાગવગ ન લગાડવી પડે, લાંચ ન આપવી પડે, આ બધી વ્યવસ્થા કલેક્ટરની શું કામગીરી છે ને એ તમને ઘરે બેઠા ખબર પડશે। તમે કલેક્ટરને પૂછી શકશો આ કર્યું કે નહીં, આવી જાગૃતિ લાવી છે। પણ એના માટે સૌ જોડાજો। રોજ સાંજે સોમથી શુક્ર 7:30 વાગે જીએસટી ઉપર મળીશું। જય હિન્દ, જય ભારત।